વાટડા ક્યાં છો? પાણી ટંકી ભરો બેનો હજી તમારો મનાઈ નથી એ સાબિત થાય. ભાઈઓએ પાણીની ચમચી ભરવાની, બહેનોએ હાથ કાઢવાનો છે. આયા ધ્યાન રાખો. દારૂ આપણાથી પીવાય છે લગભગ તો નહીં જ પીતા હોય, કારણ કે આ તીર્થ ભૂમિ છે, સાબરમતીના કિનારે છે આપણે. હા, તો મારો કહેવાનો મતલબ બીજું પાપ દારૂ પીવું, ત્રીજું પાપ છે સોનાની ચોરી કરવી, અને ચોથું પાપ છે પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો. આ 4 પ્રકારના પાપને મહાપાપ કહેવામાં આવે છે. બેન બે જાઓ 9:30 થયા. હા, સમયની કિંમત હોય ને, બીજા બધા વ્યવસ્થા બધી શીખાય છે. તો 4 પ્રકારના પાપને મહાપાપ કહેવામાં આવે છે. એવું કોઈ માણસ પાપ કરતો હોય એની આપણે મિત્રતા કરીએ તો એનું આપણને પાપ લાગે. હવે ટૂંકમાં મારો કહેવાનો મતલબ છે કે હંમેશા સારા માણસો સંગ કરવો જોઈએ. ભગવાનના ભજન કરતા હોય, ભગવાનની પૂજા અર્ચના કરતા હોય, જેના હૃદયમાં ભગવાન બિરાજમાન હોય, એવા માણસનો સંગ કરવો જોઈએ. ખરાબ માણસોનો સંગ કરીએ તો એની અસર આપણા પર પડે. આપણી ગુજરાતીમાં કહેવત છે, કાળિયાને ધોળિયો બાંધો વાન નહીં પણ હાન આવે. એટલે મારો કહેવાનો મતલબ છે કે આવું કોઈ પાપ કરતો હોય એની આપણે મિત્રતા કરીએ તો એનો આપણને પાપ લાગે. ભાઈ સ્પીકર હજી બધા આપો છે. તો એની જેવા બીજા પણ ઘણા પાપ છે. દેવ, બ્રાહ્મણ, ગુરુ, વડીલ, માતા પિતાને મારવામાં આવે, અથવા એનો તિરસ્કાર કરવામાં આવે, અથવા એવા માણસોને ખરાબ શબ્દો કહેવામાં આવે, અથવા ગાયરૂપી ધન લઈ લેવામાં આવે. આ બધા પાપ દારૂ પીધા છે. આપણાથી વડીલ હોય એનું અપમાન કરીએ, માતા પિતાને કહીએ કે સારામાં દેવો, તમને ખબર પડે નહીં. કારણ કે માતા પિતાના કૃપાથી આપણને શરીર પ્રાપ્ત થયું છે. આપણો જે માનવ દેહ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 તત્વો આપણું શરીર બનેલું છે. કોની કૃપાથી? માતા પિતાના કૃપાથી આપણને મળ્યું છે. એટલે બધાનો ઋણ ઉતારીએ કે પણ ભગવાન રામે ને કૃષ્ણે કીધું અમે અમારા માતા પિતાના ઋણમાંથી કદી મુક્ત થઈ શકતા નથી. તો આપણે તો સામાન્ય વ્યક્તિ છે. તો મારો કહેવાનો મતલબ છે કે આવું કોઈ પાપ કરતા હોય એની આપણે મિત્રતા કરીએ તો એનો આપણને પાપ લાગે. જો પંખા ચાલુ છે ને, જાહેરાત પંખા ચાલુ છે તો છોકરાઓ કે છે અંદર આગળ આવે, છોકરાઓ કે ભાઈ પંખાથી આગળ થઈ ગયું. હવે મારો કહેવાનો મતલબ છે કે આવો દિવસ છે. આજનો દિવસ આપણે કેમ આપણો જન્મ દિવસ હોય આપણે ઉજવીએ ધામધૂમથી, હોટલમાં જઈને 25-50 હજારનો ખર્ચો કરીએ અને એની કઈ નોંધ થાય નહીં, પણ આની નોંધ થાય. એમાં તમે 5 લાખ વાપરશો ને એની કઈ નોંધ થશે નહીં, પણ અહીંયા તમે ખાલી 5000 વાપરાશે તો ભગવાનના દરબારમાં નોંધાશે કે ફલાણી તારીખે, ફલાણા દિવસે, ફલાણા ભાઈએ ધર્મ કાર્યમાં 5000 રૂપિયાનું દાન આપ્યું, તો 5000 રૂપિયા વાપર્યા હતા. એ આપણી પુણ્યની પ્રાપ્તિ માટે છે. એટલે મારો કહેવાનો મતલબ છે કે અહીંયા જે કંઈ આપણે કરશું એનું પ્રભુ વ્યાજ સહિત આપે ગિરધારી. ભગવાન કોઈ દી કોઈનું ઉધાર રાખતા નથી. તો આપણે સ્મરણ કરવાનું, ભગવાન વિષ્ણુને કહેવાનું, હે પ્રભુ અમારાથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય તો પાપમાંથી અમને મુક્ત કરજો. આગળની વિધિ કરવાનો અમને અધિકાર પ્રાપ્ત કરાવો. બાદ સાહેબ આપો કઈ
ના અમારે લેવો અમારે ફોટા ના આવવા જોઈએ અમારે ફોટા ના આવજો પછી આવી ગઈ કામ આપણે એ કરવી છે એટલે સરસ સરસ આમ કરો જય માતાજી કરો ભાઈ અમને ના લેશું અમે ઘરે બેસી બાસુથી મેં બનાવી ફોટો શું ન પડાવવાનો આવો દશરથભાઈ પાણીયાનું ના લેતા હો તમને ખબર છે આ પાણીઓ ગામના હકડિયા ચડાવવા જીવન ઉભો થઈ હવે પાણીની ધમકીથી એ આરતીની ભરતી પાણીથી ધારાવાળી કરી જાઓ યાની કાની મામાની ધર્માંતર ગોતાની છે રાજનવાળે સિંધમ દક્ષિણામ પદે પદે પાછી મહારાજ છે જમણાથી ગણપતિ મહારાજના આરતી આપો અષ્ટેહી ગણેશવંદનમ સર્વદિશામ વંદયેત હવે તમે લઈ લો આરતી બંને જણા સ્વાત્માભિવંદનમ હવે આરતી તો કોણની પાળી પર ઉપલી પાળી પર મૂકી દો લડાઈ નહીં રીતે તમને તકલીફ ન પડે જરા સાઈડ થઈ જજો જમણો જરા ધોઈ નાખો જમણો સાઈડ પાસે ધોઈ નાખો અષ્ટમ પ્રક્ષાલ્ય મંત્ર ભગવાન હવે બધા ફૂલની પાંખડી હાથમાં રાખો ચરણ કમલ યુગમં પંખંડે
શિરસી નહીં તો મંત્ર પુષ્પાંજલિ ગણેશ હર્ષમ તનો દો બધા બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદિ સંપદ સંપદ ઈચ્છિતમ ઈચ્છિતમ ફલમ ફલમ. માત્ર એક 5 મિનિટ તમારી લો છું. માત્ર 5 મિનિટ પછી આપણે બધા આજના દિવસે જેટલા પણ યજમાનો અહીંયા બેઠા છે અને સમસ્ત ગામ પ્રેમ બધા ગામમાં પ્રતિષ્ઠાઓ કરવા માટે થઈને પણ પ્રતિષ્ઠા થાય જ્યારે 5000 માણસ નહીં. આજના દિવસે આ પ્રવીણભાઈ શાસ્ત્રીજીએ કીધું એમ ગોરે આ ઉત્સવ જે આવ્યો છે આપણે જેમ આપણો જન્મદિવસ ઉજવીએ દેવતાઓ કઈ આપણને નથી લાગે તમે જીવનમાં જોતું હોય એટલા માટે આપણે કરતા હોઈએ કારણ કે તમે બધા પાપ વાળા હતા. એક બ્રાહ્મણ ગુરુ ગાય અને વિષ્ણુ ભગવાન આ પંચ કહેવાય. એ તમને પાપમાંથી મુક્ત કરી શકે. બાકી ગમે એટલું તમે કરો પાપમાંથી કઈ મુક્ત થાવ હાબુજીને આવી હશે માગ્યું આ 6 વસ્તુ માગી જો આ 6 વસ્તુ મળી જાય તો બીજી કોઈ વસ્તુ આપણે માગવાની રહેતી નથી. અમને ઘણા કહેતા હતા હવનમાં બેઠે શું થાય હવનમાં બેઠે શું થાય ખોટા ખોટો આખો દી બગાડવાનો ધુમાડો ખાવાનો ગરમી ખાવાની પણ જો નો આપણા વડીલોએ આ બધા હવન કર્યા નો જો ખોટું હોત તો અત્યારે બધા પાસે વિમાનની વ્યવસ્થા નો જે દી આપણે પહોંચી છીએ હરિદ્વાર જવું ગણપતિ છે એમ જો મેળવવું હોય આપણે કાંઈ વસ્તુ તો આપણે કોઈ વસ્તુ મહેનત વગર મેળવી શકાતી ન બેસી શકા સ્વભાવ પર ન બેસી શકાય પણ આ યજ્ઞની અંદર બેઠા છો તો આ યજ્ઞ કરવાથી પહેલું સ્થાપન ગણપતિ બાપાનું કર્યું અને 6 વસ્તુ માગી એમાં સૌથી જાય વિદ્યા બુદ્ધિ ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ રામેણા તમને અંદર આપણું જ્ઞાન દીધા બહુ સરસ બહુ કેવો મજા બહુ આવે આ બે ભેગી થાય ધર્મને ગુરુમાં જવું પડે ધર્મની ઘટના સહાય કરે જરૂરી આ બધો જે પૈસો એ વાપરો કોરોના વાંચોના પ્રદેવનો કેમ પાકો અને દીવા કરેલા હોય ઓલવી નાખો આવી આપણી સંસ્કૃતિ છે ને આપણે દીવા કરવાની સંસ્કૃતિ છે બરોબર કેક લાવો પંજાબી ખાવાના ચાઇનીઝ ખાવાના ધુમાડા ભેટી દેવાનો પાછા કરવાના કવિતા પૈસા ત્યાં પૂજા કરો માર્કંડેય પૂજા કરો શિવનો અભિષેક કરો ગાયની કથા કરો ગાયને કરો એટલે ધન તમને ભગવાન પ્રાપ્ત કરાવે ઐશ્વર્ય પ્રાપ્ત કરાવે પુત્ર અને પૌત્રાદિ તમારા ઘરે દીકરા દીકરી એના ઘરે દીકરા દીકરી એ વિઘ્ન હરતા છે અને મંગલ કરતા એટલે તેની પૂજા ગુણાના આધિ કરતા ગુણ તો કે માએ કીધું કોઈને અંદર ન થવા દેવાનું તમે ગણેશ પુરાણ વાંચજો શિવ પુરાણ વાંચજો આવવા દેવાનું એ માથું કપાઈ ગયું તો કોઈને અંદર જવા દીધા કે તમે સાના મના બેઠો તમને ખબર પડે તે મા બાપનું દિલ દુભાઈ કરતા એક પથ્થર જણાવ કરું છું એ ક્યાં ગામના આકાશમાં તારા કેટલા છે એક જ ચંદ્ર તમો હંતની વિના આપણે રાહ કોની જોઈ સૂર્યને ચંદ્રને જોઈ તારાની કોઈ રાહ જોતું એકાદા હોય પણ એ કેવા થાય તો જ્ઞાતિની સાથે રહીને ચાલવા થાય અને ગામને આમાં ઘણા એવા હોય ગામ આવું કામ કરતા કે આવું ક્યાં તમે કર્યું એવા જોવાનું એટલે આટલા બધા ગામના એક સાથે જો પાટોત્સવની અંદર બેઠા હોય અને ભગવતી ઋણ મુક્તેશ્વર મહાદેવજી અને રામચંદ્ર ભગવાન તમને આ યજ્ઞનું ફળ પ્રાપ્ત ગણપતિ બાપા કરાવે તમને અને તમારા પરિવારને અને બધાને જેટલા આ બધા મંત્રો સાંભળે છે એ બધાને આ મંત્રનું ફળ પ્રાપ્ત થાય એવી રીતે તમે તમને મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ અથ વિશેષાર્ઘ્ય 1 ચમચી ભરીને પાણી તાણાઓ પધરાવો થાળીમાં વિશેષાર્ઘ્યમ જલમ સમર્પયામિ ભગવાનની પ્રાર્થના કરો સંતના જીતેન્દ્રિયાણા ચતબોધનાના દેશે ચરાત્રે ભગવાન ગણેશ યસુર પ્રિયાય લંબોદરાય ગૌરી સુદાય ભગવંજનો સદાય બાળે પ્રથમ પહેલા ગણેશ દેવનાય મા ગણપતિનો કોટી નમસ્કાર સમર્પયામિ મહારાજ કી જય વિનાયક દેવ કી જય હવે ભાઈ ચા વાળા છે બેસી જવાનું છે આ બધા યજમાનો ચા આપી દીધો
એટલે રિસેટ પડે પછી જવા અત્યારે ને રિસેટ પડે હા બહારથી હાલો મંડળ આપણે પૂરી વણવા રસોડામાં આપણે પૂરી વણવા જવાનું છે. નાનું મંડળ અથવા ઘરનું બની ગયું હોય તો ખરામાં આપણે રસોડું રાખેલું છે તો પૂરી વણવા જજો. પૂરું મંડળ અને નવું મંડળ બે ભેગો એક મંડળમાં બે મંડળ વાળા છે અને બે મંડળ હોતી જ હોય. જતા રહ્યા આવું પાછો પોતાના છોકરાને કહેજો પરેકા ખાતા હોય તો ધ્યાન અને માવો આટલા દિવસ માટે બબે દાણા કુળદેવી માતાજીનું નામ કરીને સોપારી પર ચડાવવાના છે. ડાબા હાથમાં રાખવાના અને જમણા હાથે બબે દાણા ચડાવવાના. બરોબર? ચાર લોકરી આંગળી હવે એનાથી બે આંગળી બરોબર. શ્રી ગણેશાય નમઃ અવ્યામિ ह्रीं गौरीये नमः गौरीयामि चाप्यामि ह्रीं पद्माय नमः पद्मयामि चाप्यामि ह्रीं सच्चिये नमः चाप्यामि ह्रीं जयाय नमः जयामि चाप्यामि ह्रीं देवसेनाय नमः देवसेनाय चाप्यामि ह्रीं स्वताय नमः स्वताय चाप्यामि ह्रीं स्वाहाय नमः स्वाहाय चाप्यामि ह्रीं मातृभ्यो नमः मातृणाय नमः कुलाम्बिकाय नमः कुलाम्बिकाय. હવે તમારા કુળદેવી માતાજીનું નામ દઈને બે દાણા મૂકો. જેના જે કુળદેવી હોય એના જે કુળદેવી માતાજી પછી મહાકાળી માં છે આપણા ગામના દેવી એનું ચાપ્યામિ ધૃતિએ નમઃ ધૃતિયામિ ચાપ્યામિ મેધાય નમઃ મેધાયામિ ચાપ્યામિ સ્વાહાય નમઃ સ્વાહાયામિ ચાપ્યામિ પ્રજ્ઞાય નમઃ પ્રજ્ઞાયામિ ચાપ્યામિ સરસ્વતીએ નમઃ સરસ્વતીયામિ ચાપ્યામિ સુપ્રતિષ્ઠિતા. હવે બીજા ચોખા પાછા મૂકી દો. બે ત્રણ દાણા હાથમાં રાખો. બસ પતિતા સર્વ દેવાના મિત્ર વરુણ દેવતા નિષ્ઠાંગો ગ્રહયત્ર મંડલે દેવતે સહ સુપારી પર ચડાવો. થપવું જોઈએ. ફૂલની પાંખડી હાથમાં રાખો. જયંતી મંગલાકાલે ભદ્રકાલે કૃપાલે દુર્ગા શિવારાત્રે ગણેશ ગુરુજી હાથમાં ગોળ દેવતા અંબિકાય નમઃ. સ્નાથી પુષ્પાસનમ સમર્પયામિ. એની અંદર ઉપર સુપારી પર મૂકી જાઓ. ચડાવી દઈએ. અહીંયા એ લોટો છે. લોટો તમારા હાથમાં લઈ લો. લોટો હાથમાં લઈ લો અને ઝીણી ઝીણી ધારા માતાજીનું સ્મરણ કરવાનું છે અને ઝીણી ઝીણી ધારા એ સોપારી પર કરવાની. તમારા કુળદેવી માતાજીનું સ્મરણ કરવાનું અને માતાજીનું સ્મરણ કરી પાંદડું કાઢી નાખો. ભાઈ પાંદડું કાઢી નાખો બસ. અને માને યાદ કરવાના. કુળદેવી કાળી કહો કુળદેવી
મેળો લઈ લો અને ભાઈઓ છે સુપારી લઈ લો, માતાજીની સુપારી દવડાઈ નાખો. સ્નાન કરાવી દો અને લુચી અને પાછું ઓલા ફળિયાની અંદર લુછી તો જે આપણે માતાજીનો આવાહન કરેલું ફળિયામાં માતાજીને બોલાવ્યા એ ફળિયાની અંદર લુછી સુપારી મૂકો, માતાજીની સુપારી મૂકો. કરાવી દો, સ્નાન કરાવી દો. સબિંદુ સિંધુ સુકલા રંગ ભંગરંજિતમ લોટા પર છોડે લોટા પડ્યા ભોગા આવો સાવચયતમ ભાંગદોત કાલગોત વેદયાનિ વર્મદે ત્વદીય પાદ મંગલમ નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ મંગલમ નમામિ દેવી નર્મદે. હવે લોટા પર લોટો મૂકો, એની પર એ પડ્યો મૂકો ને એમાં શું કર્યું? આપણે માતાજીનું આવાહન કરાયું ને, હવે માતાજીને વસ્ત્ર ચડાવવાના છે. આણાજીનો કટકો હાથમાં. યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હવે માતાજીને કંકુ ચાંદલો બધે બંને જણા કરો. શ્રીકંઠમ જતનમ દીપમ કેસરાદિ સંવિદા સર્વજેટા કુંકુમં પ્રતિગૃહ્યતા. માતાજીને ચોખા પધરાવો, અક્ષતા સસુરા શ્રેષ્ઠા કંકુ મોહિ સુશોભિતા. પરમેશ્વરી માતાજીને ફૂલની પાંખડી પધરાવો, માલાદિનમ સુગંધિની માલતીના વૈ પ્રભુ ભયાનિ દાનિ સુજાતમ સ્વામિ પ્રતિગૃહ્યતા. માતાજીને અભિલ ગલાલ કંકુ પધરાવો, અભિલંજા ગુણ અલંજા સુવાચંદનમેવ જા. વિધિ પ્રકારેણ ભક્તિહા પરમેશ્વર અસુરારા સમિત ગણેશ ગુણિયાત્મન ગોવિંદ અંબિકાય નમઃ સર્વજનાદિ ગંધાલિક પુષ્પાણે સમર્પયામિ. હવે બધા પાણીની ચમચી ભરી રાખવાની. વનસ્પતિ રસાદો ગંધારો ઉત્તમા સર્વદેવાનાં ધૂપોऽયં પ્રતિગૃહ્યતા. અસુરારા સમિત ગણેશ ગુણિયાત્મન ગોવિંદ નમઃ ધૂપમ સમર્પયામિ તે સમદીપમ દર્શયામિ. એ ફળિયામાં પાણી નહીં મૂકવાનું, પાણી મૂકવાનું. આડીવાળી થાળી મેં પાણી ધૂપમ દીપમ દર્શયામિ. એ પડ્યો છે ને, હવે માતાજીનો ગણપતિની પાસે બેહાડી દો. ગણપતિ બેહાડે ને એની પાસે માતાજીને બેસાડી દો. પડ્યો આખો બેહાડી દો. હવે જો માતાજીનું સ્થાપન છે આપણા કુળદેવી ગણેશ ગોત્રેજ, ત્યાં આપણે લીલા સ્થાપનની અંદર બધા ફ્રૂટ ધર્યા છે, સૂકો મેવો ધર્યો છે, ફળ ધર્યું છે, બરાબર. હવે માતાજીને જમાડવાની ભાવના કરવાની. પાણીની કંઠી બધા ભરી રાખો. શકરાખંડ ખાદ્યાની નદીર દુતાની આરમક્ષ ભોજન જ નૈવેદ્યં પ્રતિગૃહ્યતા. વસુધારા સમિત ગણેશ ગણિત આત્મના કુળદેવતા અંબિકાય નમઃ નિવેદમ નિવેદ્યામિ. પાણીવાળી થાળી પાણી મૂકી દેવાનું, કળશા બહાર મૂકી દેજો. કળશા કાંઈ બોલશે નહીં. હવે વાટિકામાંથી આંગળા બોળી અને માતાજીનું જે સ્થાપન છે ને, એટલે માતાજી તમે સોપારીની માતાજીની પૂજા કરી પાણી છાંટો આંગળા બોળી જરા બોલવાનું. જય ચામુંડામાં ઓમ એમ ચામુંડા વિચ્ચે નમઃ. હવે માતાજીને આપણે જો સ્થાપન પર માતાજીનું બધું ધર્યું છે, માતાજીને જમાડવાના. ડાબો કાંઈક છે રાખવાનો, જમણાથી આપણે જમાડવાના. હરિ પ્રાણાય સ્વાહા, હરિ ઉપાનાય સ્વાહા, હરિ વ્યાનાય સ્વાહા, હરિ ઉદાનાય સ્વાહા, હરિ સમાનાય સ્વાહા. પરમેશ્વરી. હવે 4 ચમચી થાળીમાં પાણી મૂકો. 4 મધ્યમાણી જલમ સમર્પયામિ. પુત્રાભૂષણમ સમર્પયામિ. હસ્તપ્રક્ષાલમ સમર્પયામિ. પ્રક્ષાલમ સમર્પયામિ. નમસ્કાર. તમારી પાસે અને જે જૂની વાટ છે બહાર કાઢી સાફ કરી અને પાછી એક વાટ મૂકો. એમાં એક જ વાટ મૂકજો, પછી બીજી વાર માતાજીની આરતી કરવાની. આપણા કુળદેવી માતાજી વાત સીધી કરતા ખૂબ સીધી તો ફરી ન રહે. એક ફોલી પાથરીમાં મૂકી દો, 2 દાણા ચોખા મૂકી દો. તમારા કુળદેવી માતાજીનું સ્મરણ કરી માતાજીના ભાવથી આરતી ઉતારો, શ્રદ્ધા અને વિશ્વાસથી મા જગદંબાની આરતી. બોલો શ્રી કુળદેવી માતાની જય. ખમ્મા ખમ્મા હો કુળદેવી માતા, તમારી હું તો પ્રેમે ઉતાર તમારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો કુળદેવી માતા, તમારી હું તો પ્રેમે ઉતારો મારી આરતી રે માં. શક્તિ સ્વરૂપે જગમાવા કુળદેવી માતા, પ્રેમે ઉતાર તમારી આરતી રે માં.
માવા કુળદેવી માતા પ્રેમે ઉતારું તમારી આરતી રે માં દરિયા દિલની મારી તમારો મહિમાય પરંપાર દરિયા દિલના મારી તમારો મહિમાય પરંપાર નાનો પાલવ પકડે નો પલમાં બેડો પાર નાનો પાલવ પકડે નો પલમાં બેડો પાર માના ચરણો લાય મેદાન કુળદેવી માતા પ્રેમે ઉતારું તમારી આરતી રે માં તારા ચરણો લાય મેદાન કુળદેવી માતા દેતા દેતા સુખ ભંડાર ધન માદાન દેતા દેતા સુખ ભંડાર વંશતણીમાં વેલો વધારે પુત્રાને પરિવાર વંશતણીમાં વેલો વધારે પુત્રાને પરિવાર સૌના મંગળાની પુર જોયા કુળદેવી માતા પ્રેમે ઉતારું તમારી આરતી રે સૌના મંગળાની પુર જોયા કુળદેવી માતા પ્રેમે ઉતારું તમારી આરતી રે મારી તમારા દર્શન કરતા ભક્તો પાવન થાય મારી તમારા દર્શન કરતા ભક્તો પાવન થાય ભાવે માની પૂજા કરતા આનંદ મંગળ થાય ભાવે માની પૂજા કરતા આનંદ મંગળ થાય કુટુંબને પાકો છે વિશ્વાસ કુળદેવી માતા પ્રેમે ઉતાર તમારી આરતી રે કુટુંબને પાકો છે વિશ્વાસ કુળદેવી માતા પ્રેમે ઉતાર તમારી આરતી રે જગજનની તું જગદંબા તું જગલો યાદા જગજનની તું જગદંબા તું જગલો યાદા તું નવચંડી તું નવદુર્ગા તું નવનો યવતા તું નવચંડા તું નવદુર્ગા તું નવનો યવતા નવે ખંડોમાં માનો વાસ કુળદેવી માતા પ્રેમે ઉતાર તમારી આરતી રે ભગવતી આરતી સમર્પયામિ હવે છે ને જે રકાબી છે ને એ પાણી વાળી થાળીમાં મૂકી દો પહેલા વચ્ચો વચ્ચ એની ફરતી પાણીની ચમચીથી ધારાવાળી કરી જાઓ ચમચી કરી આરતીની ફરતી યાની ગાની બાબાની ધર્માંતર ગુતાની જતા પ્રદક્ષિણામ જલે જલે હવે પાછા રકાબીને હાથમાં લઈ લો આરતીની તમારી પાસે માતાજીનો આવાહન કર્યું ત્યાં આરતી આપો અને આ બાજુ માતાજીના બધા દેવોના સ્થાપન કર્યા છે એ બધું ચારે દિશે આરતી આપો તમે લઈ લો આરતી વંદનમ સમર્પયામિ આરતી પહેલા ઉપર મૂકી દો કોણની બાળી પર દજાય નહીં આરતી લઈને હાથ ધોઈ નાખો હાથ ચમચી કરીને ધોઈ નાખો સાઈડમાં હસ્તમ પ્રક્ષાલ્ય ફૂલની પાખડી હાથમાં રાખો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ યુજેવો પ્રણોતેવો તમારો પુત્ર જાણે મને પાળજો મને પાપના પંથે જતા અધવટથી પાછો વાળજો તારા સિવાય જગતમાં મારું નથી કોઈ અંબિકા તો બચાવવા બાળને
સિંહે તળી માતા આવજો અજ્ઞાનની ઓઠે રહીને સુધારી સદબુદ્ધિ તમે મને આપજો એ પુત્ર કપુત્ર થાય પણ માતા કો માતા થાય નહીં ગુણ તો બચાવવા બાળને સિંહે તળી માયા આવજો ભક્તિ મેં તારા ભાવથી જય તમે બોલતા રહેજો ખામું જુઓ એવું કહેજો ભાઈ મસાલો કરીને કેવો તમે કામ ચાલુ રાખો ને બસ આવી ગયું ભાજી પીળું એક ભાજી અહીંથી થાળી હતી 300 જેવી લઈ જાઓ એ કાઉન્ટર લઈ જાઓ બરોબર એ સુવિધા તમારે કરવાની બરોબર એ ધ્યાન તમે આપો એ રીતે જોવો છીએ એટલે ભાઈ એમ ભાઈ હોય તો ઓળખો લઈ જાઓ ઓળખો મગાવો હવે જાવ ને હા ભાઈ જાવ જાવ એક તો જીઓ એ હમણાં આવે પછી હો ત્યાં સુધી
ફરાળ કરવાનો નિશાળે રાખ્યું છે લ્યો કારણ હજી વાર છે બહુ હજી કે ઉતાવળ કરવો હજી તો 11:30 ને 5 થઈ છે